અમદાવાદ જિલ્લામાં બાવળા ખાતે સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં દ્વારકા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં ધાર્મિક મહોત્સવનું આયોજન થયું હતું, જ્યાં ચૈતન્ય શંભુ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ધર્મસભાને સંબોધતા શંકરાચાર્યજીએ સનાતન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિના જતન પર ભાર મૂકી યુવાનોને આધ્યાત્મિક માર્ગે ચાલી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું. બાવળા ગામ અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ વિવિધ જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી પૂજ્ય શંકરાચાર્યજીના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે ઔદ્યોચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિદ્યોતેજક સભાના પ્રમુખ પ્રફુલભાઈ મહેતા સહિત સમાજના આગેવાન દ્વારા જગતગુરુનું ફુલારથી બહુમાન કરાયું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. व्यक्तिगत स्वार्थ के कारण समाज को बलि दे रहे हैं. समाज का उत्थान नहीं हो सकता. इससे समाज का उत्थान हो करना है तो संगठन की आवश्यकता है. अलग अलग लकड़ी धुआड़ा करे थे, भेगा થઈ જાય तो होलिका दहन થઈ જાય. इसलिए संगठन सबसे पहले होना चाहिए, एकता होना चाहिए. और हमारे बच्चों को जिन स्कूलों में भेजते हैं, कॉन्वेंट स्कूलों में भेजते हैं, वहाँ तिलक नहीं करने देते, चोटी नहीं रखने देते.